હેલો, કેમ છો મિત્રો? મજામાં? વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અત્યારે અમે મણિકરણ સાહેબથી શિમલાવાળા રૂટ ઉપર એક નવા બ્લોગની શરૂઆત કરી રહ્યા છીએ. કંઈક અહીંયા કસૂરનો નજારો કંઈક આવો છે. અત્યારે નિહાળી લઈએ જતા ટાઈમ. અહીંથી હવે શિમલા તરફ જવાનું છે. રસ્તો થોડોક બહુ હાર્ડ છે, સાંકડો છે ને થોડોક ડેમેજ છે વરસાદના કારણે. અહીંથી કંઈક 220 એવું કંઈક કિલોમીટર થાય છે, તો સાથે જોડાયેલા રહીજો. ઉદયભાઈ આટલું ફ્રૂટ લઈ છીએ અમે. સ્ટ્રોબેરી છે. કેળા લેવા ઉદય? નારિયેલ ફ્રૂટ માર્કેટ છે અહીંયાની, જોઈ લ્યો. હા લે લે. મિત્રો, અમે શિમલા તરફ જઈ રહ્યા છીએ. હવે શિમલા અહીંયાથી 80 થી 85 કિલોમીટર દૂર છે અને રસ્તાનો નજારો કંઈક આવો છે. અને અસલ મજાનો હાઈવે આવી ગયો તો ફરી પાછો પહાડી એરિયો ચાલુ થઈ ગયો છે. ડ્રાઇવિંગ કરવાની ખૂબ મજા આવે છે. અત્યારનું લાઈવ ટેમ્પરેચર અત્યારનું 22 ડિગ્રી દેખાડે છે. ઠંડી તો કાંઈ છે નહીં. અહીંયા ઉપર હતી ઠંડી ખૂબ. કસૂરમાં ઠંડી એવી હતી, મણિકરણ સાહેબે ઠંડી એવડી હતી. મનાલીની બાજુ તો છે જ ઠંડી. હવે જોઈએ શિમલા જતા શું વાતાવરણ છે. બાકી આપણે અહીંયા ગુજરાત રાજકોટમાં તો ઠંડી એનું તો નામ જ નહીં લેવાનું, ગરમી જેવડી છે.
સાંજના 5:30 વાગ્યા છે, એટલે 8 સાડા 8 વાગ્યાને આડે સિમલા પહોંચી જાય. જોઈએ આગળ રસ્તો કેવો છે, ટ્રાફિક કેવો છે. જોઈએ આગળ હવે કેવો ટ્રાફિક રહે છે, રસ્તો કેવો છે, આપણને ખબર નથી આ રસ્તાઓની. તો મળીએ સીધા સિમલા. મિત્રો સિમલા અમે પહોંચી ગયા છીએ અને ડૉક્ટર ભીમરાવ આંબેડકર નું અહીંયા સ્ટેચ્યુ છે. આવી રીતે છે અહીંયા. તો લોકેશન સારું લાગ્યું તો બ્રેક મારી દીધી અમે. નહીં ઉદયભાઈ, ગાડી રાખી છે અહીંયા. ઠંડીનો માહોલ કંઈક આવો છે, 6-7 ડિગ્રી ટેમ્પરેચર છે. તો ચાલો સિમલાની અંદર એન્ટર તો થઈ ગયા છીએ. હવે સ્ટે ગોતી લઈએ અત્યારે, કેમ કે અત્યારે તો રાતનું કાંઈ ખબર નહીં પડે, દિવસની ખબર પડી છે શું કરવું, ક્યાં ફરવા જવું. મિત્રો અમે રાત્રે સિમલા પહોંચી ગયા હતા. અત્યારે મોલ રોડ પરથી રાત્રે અંધારું થઈ ગયું હતું ને બહુ મોડું થઈ ગયું હતું. મોલ રોડ બંધ થઈ ગયો હતો. પછી હોટલમાં સ્ટે લઈ લીધો હતો. આ પ્રકારની હોટલ છે. હવે અત્યારે 10:30 વાગ્યા છે સવારના. હવે મોલ રોડ જાય છે. શું છે, કેવો નજારો છે, ત્યાંની ખરીદી શું છે. ખરીદી તો કાંઈ કરવાની છે નહીં, કેમ કે કસુલ, મનાલી, મોલ રોડ ને બધી બાજુ બહુ ખરીદી થઈ ગઈ છે. જોઈ મોલ રોડ સિમલાનો કેમ છે, કેવી રીતે છે બધું. તો ચાલો देख लो आज एयरिंग की सीरीज आई है, वुडन एयरिंग्स. આવી રીતે નજારો છે. ઘડિયાળની દુકાન છે.
મિત્રો ઝાખુ ટેમ્પલ જોવા આવ્યું, દૂરથી દર્શન કરી લઈ. ઝાખુ ટેમ્પલ જવા માટે બહુ ખતરો છે અને આપણી ગાડી લઈને ન જઈ શકીએ આપણે, એટલા માટે અહીંથી દૂરથી દર્શન કરી લઈએ છીએ. મિત્રો ઉપર ચર્ચ ઉપર પહોંચી ગયા છે. બહુ ચડાઈ હતી, હાલી હાલી થાક્યા. કાંઈક આવો નજારો છે શિમલા મોલ રોડ ઉપર. ઇન્દિરા ગાંધીનું સ્ટેચ્યુ છે અહીંયા. નહીં ઝાખુ ટેમ્પલ રાજ ઉપર છે, ચર્ચની ઉપર. આવી રીતે નજારો છે શિમલાનો. એટલે હોટલ તો મેં ક્યાંય નથી જોઈ એવું વાત. ત્યાં જાઉં ત્યાં તમે હોટલો અહીંયા પણ એમ છે. અત્યારે ઠંડી ઓછી છે એટલે અમે જાકેટ બાકેટ બધા હોટલમાં મૂકી દીધા. સવારે ઠંડી હતી, રાત્રે પણ ઠંડી હતી. હા, કંઈક આવો નજારો છે ચર્ચનો. મિત્રો અહીંયા પરમાર કરીને છે, યશવંતસિંહ પરમાર, હિમાચલ નિર્માતા. અમે પણ પરમાર છીએ એટલે વિડીયો ઉતારવો તો બને જ છે ને ભાઈ. અહીંયા આધુનિક હિમાચલ નિર્માતા વીરભદ્રસિંહ સ્ટેચ્યુ છે. ઉપર જગ્યા બહુ પુષ્કળ છે પણ અહીંયા ઉપર ગાડી એલાઉડ નથી. અમે ગાડી નીચે પાર્ક કરીને લિફ્ટ દ્વારા ઉપર શિમલા મોલ રોડ સુધી રાત્રે આવવાનું. ઉપર સ્ટે લઈ લીધો હોટલમાં, ગાડી નીચે પાર્ક કરી નાખીને જરૂર પૂરતા જ કપડાં થેલામાં નાખીને અમે ઉપર આવતા રહ્યા. તમે પણ જો કોઈ શિમલા આવતા હોય તો ગાડી નીચે પાર્ક કરીને જરૂર પૂરતા જ જે નાહી ધોઈને જે બદલાવાની એક જોડી હોય ને એ જ લઈને ઉપર આવજો, જેથી કરીને છે ને જાજો સામાન આ લોકોની ગણે ભેગો ફેરવવો ન પડે. બીજા બધા સામાન નીચે ગાડી પાર્કિંગમાં પડ્યો રહે. ત્યાં સીસીટીવી કેમેરા સેફ છે ગાડીની સામાન બધું. એટલે તમે અહીંયા મોલ રોડ ઉપર છે ને સ્ટે લ્યો એટલે જાજો સામાન ભેગો ફેરવવો ન પડે.
કેમ કે હોટલવાળા છે ને 12 વાગે એટલે ચેકઆઉટ કરાવી દેતા હોય છે. એટલે ઘણી વખત છે ને ટુરિસ્ટ હેરાન થતા હોય છે સામાન હાથમાં લઈ. તો અમે ખાલી ફ્રી બેગ થઈ એક જોડી જેમ કાલના હતા નાઈ ધોઈને ત્યાં રૂમમાં રાખી દીધા છે. નવા ફેર લીધા. હવે નીચે ઉતરીને ચાલીને તો ખાલી એક થેલી નાની એવી લઈને ઉતરવાની દઈએ. બાકી બધું ગાડીની ડેકી અંદર સેફ પડેલો છે તમારે. તો મિત્રો અમે શિમલા મોલ રોડ પર ખૂબ એન્જોય કર્યો. અમે કાલે કસોલથી નીકળ્યા હતા. અહીંયા શિમલા રાત્રે 11 વાગે પહોંચીને રાત્રે મોલ બંધ થઈ ગયો. પછી નાઇટ અહીંયા રોકાઈને મોલ રોડ ફરી હવે આ બ્લોગને અહીંયા જ સમાપ્ત કરું છું. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આવજો.